કેમ છો બધા? મજામાં? હેપી હોલી. ખૂબ સરસ રંગોથી રમે હે ને? થોડું મોડું થઈ ગયું મારે વાર્તા બનાવવામાં, પણ ખૂબ સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું આજે પણ. તો વાર્તા એમ છે કે એક નાનો પરિવાર રાત્રે જમવા બેઠો હતો. 5 વર્ષનો વિહાન જમવામાં તોફાન કરતો હતો અને એને એક જ જગ્યાએ બેસતો ન હતો. તેની મમ્મીએ કંટાળીને તે પોતાનો મોબાઈલ કાઢ્યો, તેના કાર્ટૂન ચાલુ કર્યું અને વિહાનને હાથમાં આપી દીધો. વિહાન તરત જ શાંત થઈ ગયો. તે એકીટસે સ્ક્રીન સામે જોઈ રહ્યો અને એની મમ્મી કોળિયા ખવડાવતી રહી. પપ્પાએ હસીને કહ્યું, જોયું, આ મોબાઈલ જાદુ છે. હવે એ શાંતિથી જમી લેશે અને આપણને ડિસ્ટર્બ પણ નહીં કરે. વર્ષો વીતી ગયા. વિહાન 15 વર્ષનો થઈ ગયો હતો. આજે આખો પરિવાર જમવા બેઠો હતો, પણ આજે દ્રશ્ય બદલાયું હતું. મમ્મી અને પપ્પા વિહાન સાથે વાતો કરવા માંગતા હતા, પણ વિહાન એક હાથે જમતો હતો અને બીજા હાથે મોબાઈલમાં વ્યસ્ત હતો. મમ્મીએ કહ્યું, બેટા, આજે તારો દિવસ કેવો રહ્યો? વિહાનની નજર ફોનમાંથી હટી જ નહીં. તેણે ટૂંકમાં જવાબ આપ્યો, ઠીક હતો. પપ્પાએ ગુસ્સામાં કહ્યું, વિહાન, જમતી વખતે મોબાઈલ મૂકી દે, અમારી સાથે વાત કર. વિહાન શાંતિથી બોલ્યો, પપ્પા, તમે જ તો મને શીખવાડ્યું હતું કે મોબાઈલ સામે હોય ત્યારે જ જમવાનું ગળે ઉતરે. ત્યારે જ તમારી સાથે વાતો કરવી હતી, ત્યારે તમે મને મોબાઈલ આપીને ચૂપ કરાવી દીધો હતો, અને હવે આ ફોન સાથે વાત કરવાની આદત પડી ગઈ છે. મા બાપ એકબીજા સામે જોઈ રહ્યા અને તેમને સમજાવ્યું કે વિહાનને જમાડવા માટે જેમણે જે જાદુઈ લાકડી વાપરી હતી, એણે જ આજે એમના દીકરાને તેમના વચ્ચે એક અદ્રશ્ય દિવાલ બનાવીને મૂકી દીધી છે. આપણે બાળકને શાંત રાખવા માટે મોબાઈલ આપવો એ ટૂંક ગાળાનો ઉકેલ છે, પણ લાંબે ગાળે એ તમારા સંવાદને મારી નાખે છે. જમતી વખતે બાળકને મોબાઈલ નહીં, તમારી વાતો અને સમય આપો. જય શ્રી કૃષ્ણ.